જતો જો કેઢા ટાંગા બારા અહીંથી આપણું બંદર છે ને ભાઈ મિનિમમ જાજુ સેટું નથી રહ્યું. જો ભાઈ આવી રીતનું છે અમારો સુધીનો હલવો કેટલો ઉપાડી લે તારી લાંગા આમ કરીને આમ ઊભા કર્યા જરો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું ફરી એક આપણા નવા વિડીયોની અંદર. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ. તો ભાઈ આજનો કઈ અમારી કઈ શુભ સવાર નથી શરૂ છે, પણ અમારો બપોર ચાલુ થયો છે. આજો અત્યારે અમારા ધીરુભાઈ સરવરિયા અને દેવાયતભાઈ પરમાર ગુમલા લઈને બેઠા છે. જો આડો કરે છે, સુખાવે છે ગુમલા. આવા વાવડાના આને છે ને ભાઈ ભૂરનો વાવડો કહેવાય. કા મોટા બાપ? ભૂરનો વાવડો કહેવાય. આ ભૂરના વાવડામાં છે ને ભાઈ ફટાફટ સુખાઈ જાય. જાવ આ 2 દિવસમાં એટલા સુખાઈ ગયા. 5 દિવસમાં સુખાઈ જાય. હે મોટા બાપ? એટલા દીમાં સુખાઈ જાય. એક તો ડેન્જર વસ્તુ આપણી પાસે એવી છે ને કે તમને આમ જોઈને આનંદ આવી જાય. એ પણ હું છે ને તમને આગળ બતાવું. અમારા દરિયાનો દેશી ક્રેસ્લો. તો ભાઈ કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને છે ને ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો. રેડી? તો મળીએ છીએ હવે આગળ. આમ તો જો આ છે ને ક્યાં કસલો આવ્યો હતો. ધીરો હાથ આવે કેટલો મોટો છે તો હે તો ખરી કેટલો બધી મોટો છે. જો હવે આવો કેસલો આવે દરિયાનો. લગભગ મિનિમમ આનો વજન છે ને 1 કિલો જેટલો હોય જો આ કેસલાનો. આ એમ નહીં માનતા કે આ મરી ગયો. આ વસ્તુ જીવતી જ છે. આંગળીને આંગળી દીધી હોય ને તો આંગળી આપણે આંગળી ઉપાડ લઈ લેને. આ લે આંગળી દઉં છે કોઈ મરદ. આમ જો ભાઈ આનો જતો જો લે 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 જોજો ને. જો ભાઈ આના લાંગા છે ને ભાઈ બહુ ડેન્જર આવે. આ કરડી જો હોય ને ભાઈ જો છે ભાઈ જરો ભાઈ. જો કેટલો મોટો કેસલો છે. આ કાલે છે ને આવ્યો તો એ ભાઈ મેં છે ને આને ડોલમાં પાણી ભરીને મૂકી દીધી. આ દેખાય છે ને આ પીરું પીરું એ છે ને એની ઈંડી છે. આવી રીતનો છે ને ભાઈ કઈ કેસલો છે. અને સુલામાં રામુ કાકાને કેમ નાખો ને વિચાર કરવો પડે. આ સુલામાં કઈ રે એવી વસ્તુ નથી. કરડે ને ધીરો તો ડોહો થઈ ગયો લાગે હવે. ઉદઘાટન ઈંડા ઉપર આવી ગયો. આ છે ને આ પીરું પીરું દેખાય ને ભાઈ ખીસી છે. કેમાં ભાઈ આ બેસનમાં છે ને મૂકી દઈએ. હા જીવતો રે. અને હજી છે ને ભાઈ જીવિત રાખવાનો છે. હું મોટા બાપ કાયદાસર ને ઈંડા ઉપર આવી રહ્યો. હા હમણાં બસા કાઢત ને તો બસા કાઢત તમે હાલવાડી દીધો. કેસલો આગળ ઉપાડી જત. હું કેસલો ઉપાડી લે તારી લાંગા આમ કરીને આમ ઊભા કર્યા તમારા હામાં તો તમે ના હેજ ને જથા હવે આ પગું ધવા જતો ભાઈ. પગું દોહા કેસલો ઉપાડી જાય પાણીમાં નાખે. અને છે ને પાણીમાં નાખીને જોઈએ. જો આમાં કેસલો રીયો દેખાય. ઓહો જો 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 જતો જો કેઢા ટાંગા બારા. રામુ કાકા છે ને ભાઈ જો અંદર જાય. અત્યારે અમારે આજે સૂજીનો રવો બનાવવાનો છે. બપોરનું આજે જમવાનું છે ને અમારે કોઈને જમવું નથી કેમ કે આજે પવન છે એટલે મજા ન આવે પાવડામાં. એટલે રામુ કાકાને આજે ના પાડી દીધી ને પાણીની કેટલી જો લઈને રામુ કાકા ભેગો ઉયો જા. જો કાકા કેવું તમને અંબી દમ. હું સમસી આપું તમે આ કેટલી લઈ લો. આવ્યો રામુ કાકા યાર હું પણ પ્રાઇમસમાં જામ અંદર અને બતાવું કે શીરો કેવી રીતના અમે બનાવીએ. આમ તમે બધા એને શીરો કહું, અમે બધા એને છે ને રવો કહીએ. રેડી? તો કન્ટિન્યુ છે ને ભાઈ બધા બ્લોગમાં રહેજો. રેડી? ચૂલાને છે ને તો રિપેરિંગ કરવો પડીએ. તાપ નથી કાઢતો. ઓહો રેવા જેવું લેતો હતી પછી પિન છે ને ફેલ થઈ ગઈ છે. આમાં કઈક વાંધો આવી ગયો લાગે. કરા મોગા શું વાંધો હોય? પિન આમાં છે ને પિન મારવાની આવે નાની વિધો છે ને ત્યાં છે ને એમાં
ડીઝલનો હોલ આવે એમાં પિન મારે છે રામુ કાકા. ગળીએ આંખથી તો બિચારાને દેખાતું નથી, એટલે જો આવી રીતનું છે ને સામનો કરવો પડે. ઉભા રહું મારી દઉં. આગ તો લાગવા માંડી છે. અરે થોડુંક હાલે એટલે પછી ફુવારો થાય, એમાં થોડુંક હાલે ને તો થાય. પછી છે ને તેલ આગળ ગરમ કર્યું ચૂલા ઉપર, અને પછી એમાં છે ને સૂજી મિક્સ કર્યું. પછી તો સૂજી કાઢી નથી, રવો કાઢીને પછી હું છે ને તમને આગળ બતાવું. અહીંયા છે ને ભાઈ જો આવી સૂજી આવે જરી છે. આ સૂજીનો આગળ છે ને અમે બનાવીએ બરાબર. પ્રીમિયમ સૂજી લખેલું છે આમાં, સૂજી. આને અમે છે ને રવો કહીએ, પણ આમાં સૂજી લખેલું છે બરાબર. આને અમે રવો કહીએ અમારી ભાષામાં, ગુજરાતીમાં. આને રવો કહેવાય બરાબર, પણ આમ સૂજી કહેવાય. તો આગળ આને તેલ આમાં ગરમ થાય ને પછી આગળ એમાં નાખ્યું અને થોડીક વાર શેકી અને પછી છે ને એમાં પાણી નાખી દેવું. જો ભાઈ આમાં સૂજી નાખી દીધી છે. તો એને છે ને હલાવવાની. જો આવી રીતનું છે ભાઈ. રામુ કાકા ધહાટ લેવા જ મળે. જો ને ના કાગડો જો ને ટીંગાય દેખે, કાગડા પોલું હીરવાતન જે માથે છે. રામુ કાકો ને બે અંદર આવ્યા. જો ધબા ધબી બોલાવે, ઘહરવા જ માંડે. આડી પાકી જાય પછી છે ને આગળીમાં ખાલી પાણી નાખવાનું રહે, બીજું કઈ નહીં કરવું પડે. ખાલી પાણી નાખી અને પછી એમાં છે ને થોડી ખાંડ નાખી દેવાની. બસ કેટલી અમારી સૂજી પાકી ગઈ. દમ બમ બમ બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો ભાઈ આવી રીતનું છે ને પાણી નાખવાનું. કેટલી અહીંયા રાખવી પડે. અહીંયા કે લોટા બોટાનો માપ ન હોય, ધબધબાટી જ બોલાવવાની. આવી જો ખાંડ. જો ભાઈ આમાં અમારી ખાંડ છે 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી. બસ લો ગેરો થઈ જાય, ગેરો થઈ જાય. ચાલો રેડી. જો ભાઈ આવી રીતનું છે અમારો સૂજીનો હલવો. રામુ કાકા લેબડાવા જ માંડે. અમારો સૂજીનો રવો ભાઈ પાકી ગયો, મૂકી ગયો. જો ભાઈ આવી ગયો. તો આવો બનાવ્યો છે સૂજીનો રવો. રેડી. ચમચી ભરીને બતાવી દઉં. જો છે. હવે આગળ આને નાસ્તો બાસ્તો કરી લઈએ અટાણમાં, પછી ખાઈ પીને બધાને છે ને આગળ થોડીક વખત આરામ કરાવી દઈએ. હા જો અમારા રામભાઈ આવી ગયા. ગાડી રવો કાઢીને આપે ને પછી ખાઈ લઈએ. જો ભાઈ અમારે સૂજી આવી ગઈ છે હવે. રેડી. જો હવે આને છે ને આગળ ફટાફટ જમી લઈએ. ડોસીમાનો શીરો આગળ મેં વિડીયો એક બનાવેલો છે, ડોસીમાનો શીરો. મોટા બાપ કેમ છે? હાલો તો નાસ્તો બાસ્તો કરી લે ને પછી છે ને ભાઈ આગળ મળીએ છીએ. અત્યારે ભાઈ ફાઇનલ અમે સૂજી બૂજી ખાઈ લીધી. સૂજીને જે ખાવાનું હતું બરાબર. બપોરે આજે જમવાનું નતું બનાવ્યું, ભાત વાવડા જેવું હતું એટલે રામુ કાકાને ના પાડી દીધી હતી. અત્યારે બધા ભાત ભાત ખાઈ અને જો બધા આરામ કરે છે. ભાબરા બાબરા ઓઢીને બધા સૂતા છે. ધીમો સામે છે, પપ્પા અહીંયા સૂતા છે. ધીરો હતા જો મોટા પપ્પા પપ્પા છે ને જો અહીંયા ધીમો અહીંયા છે. આવી રીતના છે ને ભાઈ બધા નોકનોકા સૂતા છે. અને રામુ કાકા તો આગળ છે ને સામે ખનામાંથી જો ફાલકું ખુલ્લું દેખાય. સામે ફાલકું દેખાય છે ખુલ્લું. ના છે ને રામુ કાકા ઊંઘે છે અને હું છે ને અત્યારે સ્ટેરિંગ ઉપર છે. આપણે બોટ અત્યારે છે ને ભાઈ 1.5ની સ્પીડમાં જાય છે. જો 1 ને 3 કરતી જાય છે, 00 ને એમ થતી છે થાય છે. અહીંથી આપણું બંદર છે ને ભાઈ મિનિમમ જાજુ સેટું નથી રહ્યું, ખાલી 20 કિલોમીટર લગભગ તો હશે. અરે હું તમને બતાવું. તો અહીંયા આપણું ઓખા બંદર આવી ગયું.
જો આપણું ઓખા બંદર છે, જો અહીં લખેલું રહ્યું ઓખા છે, જો ઝૂમ કરું થોડું, જો અહીંયા રહ્યું છે ઓખા લખેલું, રેડી. આવી રીતનું છે ને ભાઈ છે કઈ આપણે આપણા બંદરથી ઝાઝા દૂર નથી, કેમ કે વાવડો વધારે છે દરિયાની અંદર, એટલે છે ને જવાય એમ નથી. આગળ બધા ઊંઘીએ ને ઊંઘેલા તો છે, આગળ સારા અમુક કાકા મૂકીએ ને પછી આગળ બધા જાગી ગયા. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આગળ ઓલ ઉપાડીએ ને પછી તમને મેચલા બતાવું કે હું માલમાં આવે છે હું નહીં. તો ભાઈ અત્યારે બધા જાગી ગયા. મેં તમને કહેતો હતો કે ઓલ ઉપાડીશું, પણ ઓલ છે ને હવે અમે જરાક મોડો ઉપાડ્યું. અત્યારે છે ને બધા તો ઉઠી ગયા છે પોતપોતાની જગ્યાએ. પેલા બધીના ધાબરા ને બાબરા ધીરો હતા, અને પપ્પા અને ભીમો અને મોટા બાપ છે ને અમે અંદર છે હજી નીચે. જો અમને લોક મારી દીધો. આમ જો મારે વાયરું ચાલુ છે, આગળ મારા પાટલા આવવાની તૈયારીમાં આવે છે. જો ભાઈ મારા પાટલા પણ આવી જાય, જો નીચે આવી ગયું રેડી. આવી રીતનું બધું હતું. લોક છે ને ભાઈ અમે મારી દીધો, ગાડી લોક નીકળી ગયો. આ બાજુનો ભીમાનો વારો છે બસ આંકવાનો. અરે જોજે, જો આગળ નિશાન આવતી, જો નિશાન એવું રેડી. જો ભીમો બસ આંકે, ભાંગી નાખાતું. સોકડું ફેરવીએ ને એટલે અહીંથી છે ને લોક નીકળી જાય. જો ઘણા વિડીયોમાં હું બતાવું તમને, બહુ જોર કરવું પડે. જો રામુ કાકા આમથી આવે આગળ ઓલા હું મેચલા આવે પછી તમને બતાવું. પપ્પા જો અહીંયા છે, સ્ટેરિંગ વીપર છે ને પપ્પા હોય, એક માણસ સ્ટેરિંગ વીપર રહે ને અમે બીજા બધા અહીંયા રહીએ. હા મોટા બાપ શું કરતા? પાટલા બાંધવા રહે. એટલે તમે પાટલા ની નજર રાખો. મોટા બાપ છે ને તમે પાટલા ની નજર રાખે. અહીંયા આ દોરી થી પાટલા આવે ને બાંધી દેવાના. હે મોટા બાપ બાંધી દેવાના. અરે હું મેચલા આવે ને પછી તમને બતાવું. જો અમારે રામદાસ ભાઈ આવી જાય, અરે પછી મેચલા બતાવજો તમને. હું મેચલા આવે હું નહીં. કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો, અને ચેનલ ઉપર નવા હોય એ બધા છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રેડી. ઓલ પેડો જો આમાં આવું બધો માલ આવ્યો થોડો. જો આમાં બધી નોખી વેરાયટી છે. અમારા મોટા બાપ હાથમાં ગોટી પકડી જ જાઉં છે. હે આવું બધું થોડું આવ્યું, નોખી વસ્તુ. નહીં આમ જો આને ડોબલું કહેવાય ભાઈ, આમાં ડોબલું કહેવાય. અને જો આને ખીચલી અંદર ગળી ગઈ હતી. આમાં મિત્રો બીજું કઈ એવું નથી. અહીં કેસલો આવ્યો મરી જલજો. મારો મોટા તો ઊંચા નીચા થાય, વાવડાની છે ને ભાઈ આડી બહુ મારે, એટલે આમાં નોખા ફગાવે છે આમાં અમારે. અને એલબી કહેવાય, ડેટકી. આમ એલબી કહેવાય, એનું નામ છે ને ભાઈ એલબી આવે. હા આ જીભ જો હે મોટા બાપ જો ભાઈ કેટલો કાઢે. ધીરવા આ શર્ટ તો આખું ફાટી ગયો. આ સૂટ તો ખાલી અમારે બધીને બતાવવા જ પહેરો છું માથે. આ અંદર તો ગાભા નીકળી જાય. હીરો હતા આપણે ખાલી બતાવવા હતું છે ને સૂટ પહેરે માથે કે ભાઈ હું વીઆઈપી માણા છે. આ અંદર જો આ ક્લિયર રીટી છે આની ચોખે જો હીરો આપણે બતાવી દઈએ. જો આખું શર્ટ આખો ફાડી કાઢ્યો તો કાઢતા નથી મારી જેમ. મેં કેમાં જર્સી ફાડી નાખી. જો એવી રીતની પાકી શર્ટ ફાડી નાખ્યો ધીરો હતા. હવે ઓ હોય દરિયાનો શંખ. જો ભાઈ આ બગોલો એક આવ્યો આવો અમારે, શંખ કહેવાય. અને આ ખોટ આમાં તો કાંક લાગે દોડી છે. દોડી મને બીવરાવી દીધો ભાઈ. જો હા બધું પર્સનમાં રાજાનું બસું આવ્યું મિત્રો. ઓહો જીવતું જ છે. જો જરૂર રાજાનું બસું. અને રાજાનું બસું કહેવાય પકડી ખરું છે. રાજાનું બસું છે, બીજું કઈ નથી આમાં. એક પટારી આવી ભાઈ શાર્ક ગરી. આને ચાર તો કાઢે જ. જો ભાઈ આ ધીરો હતા કે આને મારે ખાવો જ. ધીરો હતા ને સાંજે આને ખવડાવી દઈએ આવો, એટલે ધીરો હતા તાકાતમાં આવી જાય. તો આનું મોઢું કેમ છે. તો હવે અમે માલ બધો શૂટિંગ કરી લઈએ.
હજી તો અમારે ઘણું બધું કામ છે. ને હવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને છે ને કોમેન્ટ કરજો, બરોબર. ને હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળ્યું કોઈ સારા વિડીયોની સાથે. તો તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.